સુરતમાં કરોડો રૂપિયાના ડુપ્લિકેટ નોટ છાપવાનો આખો કાળો કારોબાર ઝડપાયો છે, જેમાં વધુ એક ખુલાસો થયો છે। સત્યમ યોગ ફાઉન્ડેશન આશ્રમમાંથી 2 ભોયરા પણ મળી આવ્યા છે। શંકા જતા સ્થાનિકોએ આશ્રમમાં ઘૂસીને તપાસ કરી હતી। આશ્રમમાં બ્લડ લેબોરેટરીની નીચે જ ભોયરું મળી આવ્યું હતું। તો આ ભોયરાને લઈને અનેક રહસ્ય પણ સામે આવી શકે છે। પોલીસ પણ આ ભોયરાથી અજાણ હોય તેવી શક્યતા। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આશ્રમની તપાસ કરે તો અનેક ખુલાસા થઈ શકે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, જણાવશો કે સુરતમાં જે કરોડો રૂપિયાના ડુપ્લિકેટ નકલી નોટો છાપવાનો કેસ સામે આવ્યો છે, તેમાં એક બાદ એક ખુલાસા સામે આવ્યા છે। સૌથી મોટો સવાલ એ થાય છે કે આ ભોયરાની અંદર શું છુપાવેલું છે? જે રીતે ડુપ્લિકેટ નોટ કરોડો રૂપિયાની જે છાપવાનો આખો જે રેકેટ જે સામે આવ્યો છે અને જેની અંદર સુરત જિલ્લાના જે કામરેજની અંદરથી જે આશ્રમ જે ઝડપાયો હતો જે બાવાનો, અને તેની અંદર જે ગઈકાલે મોટી સંખ્યાની અંદર ગામજનો હતા તે તાત્કાલિક જ જે રીતે આશ્રમની અંદર પહોંચ્યા હતા અને જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આશ્રમની અંદર નાના મોટા જે છે તે ખેલ કરવામાં આવી રહ્યા છે, અને તેના આધારે જ્યારે મીડિયાની ટીમો પણ ત્યાં પહોંચી હતી, સત્ય યોગ ફાઉન્ડેશન આશ્રમની અંદર 2 ભોયરા છે તે અલગ અલગ જે મળી આવ્યા હતા। અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે શંકા એક સૌથી મોટી સેવાઈ રહી છે કે આ જે ભોયરું છે તે બનાવ્યું છે અને તેની ઉપર ટાઇલ્સ લગાવવામાં આવી હતી, પણ જે રીતે સ્થાનિક લોકોને એક આકરો જે શંકા ગઈ હતી ને તેના આધારે આ જે ભોયરું હતું તે ખોલવામાં આવ્યું હતું, ને તેના આધારે તપાસ કરતા મસ્ત મોટું જે ભોયરું હતું તે મળી આવ્યું હતું। જે આશ્રમ એક આલિશાન આશ્રમ જે બનાવવામાં આવ્યો છે, સૌથી મહત્વની વસ્તુ એ છે કે આ જે લેબોરેટરી હતી અંદર, અને લેબોરેટરીની અંદર આ જે ભોયરું બનાવ્યું હતું, એટલે કે આ ભોયરાનો શું ઉપયોગ થતો હતો, કોના માટે ઉપયોગ થતો હતો, તે એક મોટો સવાલ છે। જ્યારે આ જે બાવા પકડાયા છે, જે મહારાજ છે, યોગ ગુરુ જે તરીકે પોતાની ઓળખ આપતા હતા અને જે તેની ધરપકડ કરી છે, જો તેની અંદર જો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક ખુલાસા થઈ શકે છે। ગામજનો પણ જે રીતે આક્ષેપ કરતા હતા કે રાત્રિના સમયે કેટલીક મહિલાઓ છે તે અવરજવર પણ કરતી હતી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર બળદેવ।